અને હવે વાત કરવી છે લટરકાંડમાં રાજકારણની। દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસની ફોજ મેદાને ઉતરેલી છે। આજે સુરતમાં પરેશ ધાનાણીએ ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું હતું। વરાછા ખાતે મિની બજારના માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો ધરણા કરે તે પહેલા જ પોલીસે તમામની અટકાયત કરી લીધી છે। પોલીસે વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। વગર મંજૂરીએ ધરણા કરવા આવતા પોલીસે પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિત કુલ 40 થી 50 જેટલા કોંગ્રેસ આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી છે। આ બધાની વચ્ચે પરેશ ધાનાણીએ કહ્યું છે કે અમે દીકરીને ન્યાય અપાવીને જ રહીશું, એટલે આ લડાઈ આગામી સમયમાં પણ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે। આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, તો શું એક ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ। માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા, એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી। એટલે કોંગ્રેસના આગેવાનો પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી સહિતના જે નેતાઓ છે તેઓ સુરતમાં ધરણા કરવા માટેની મંજૂરી માંગી હતી। પહેલા નારી સ્વાભિમાન આંદોલન અંતર્ગત 2 દિવસના ઉપવાસ આંદોલન અમરેલીમાં કર્યા અને ત્યારબાદ સુરતમાં કરવા માટેની મંજૂરી માંગી। જોકે પોલીસે મંજૂરી ન આપતા કોંગ્રેસના કાર્યકરો છતાં પણ વિરોધ કરવા માટે ધરણા કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા અને ત્યાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી। પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી સહિત લગભગ 50 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। નારી સ્વાભિમાન આંદોલન કોંગ્રેસે કરી રહ્યું હતું વગર પરવાનગીએ, એટલા જ માટે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। હજુ પણ આ દીકરી પાયલ ગોટીને ન્યાયની માંગ પર કોંગ્રેસ અહીં અડગ જોવા મળી રહી છે। લટરકાંડમાં રાજકારણ તો ગરમાયું છે અને કોંગ્રેસે આ મુદ્દો જોરશોરથી ઉઠાવવાનું હવે શરૂ કર્યો છે। અમરેલીની પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવાનો આ મામલો, જેમાં કોંગ્રેસના નેતાઓ મેદાનમાં આવ્યા છે। મારી સાથે આ જ મુદ્દે સુરતથી સંવાદદાતા જોડાઈ ગયા છે રાકેશ, કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે, મંજૂરી વગર તેઓ અહીં ધરણા કરવાના હતા। બિલકુલ, અમરેલી લેટરકાંડની અંદર પીડિતા પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા છે તે વરાછા માનગઢ ચોક ખાતે નારી સ્વાભિમાન આંદોલનને લઈને ધરણા પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ કાર્યક્રમને પોલીસ મંજૂરી આપવામાં આવી નહોતી અને તેમ છતાં પણ પ્રતાપ દુધાત તેમજ પરેશ ધાનાણી સહિતના નેતા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરદાર પ્રતિમા ખાતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ મંજૂરી નહીં હોવા છતાં પોલીસ દ્વારા તમામની છે તે ટીંગાટોળી કરી અને અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત કરાયેલા પરેશ ધાનાણી, પરેશ દુધાત સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓને છે તે હજીરા પોલીસ મથકે લઈ આવવામાં આવ્યા છે। તસવીર સીધી બતાવવાનો પ્રયાસ કરીશું કે હજીરા પોલીસ સ્ટેશન બહારના આ દ્રશ્યો છે, જ્યાં પોલીસ સ્ટેશન પરિસરની અંદર પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પોતાના કાર્યકર્તાઓ જોડે આ પ્રમાણે બેઠા છે। તમામને હાલ પોલીસ તરફથી અટકાયતમાં લેવામાં આવ્યા છે। જો કે કેટલા સમયમાં તેઓને જામીન પર મુક્ત કરવામાં આવે તે કેવું હાલ મુશ્કેલ છે, પરંતુ હાલ અહીં એક બાદ એક કોંગ્રેસના નેતાઓ છે તે અહીં તેઓને મળવા માટે આવી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશના મહામંત્રી દર્શન નાયક સીધા આપણી જોડે જોડાય છે, સીધી વાત કરીશું તેમના જોડે। શું કહેશો દર્શનભાઈ, કોણ નેતાઓને અહીં લાવવામાં આવ્યા છે ને હવે શું આગળની રજૂઆત? ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। સ્ત્રી સશક્તિકરણની, મહિલા બચાવની જે વાત કરનારી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સૌથી વધુ દુષ્કર્મ ગુજરાતમાં થાય છે। એક દીકરીને માટે, એ સર્વ સમાજની દીકરી હોય, લોકશાહીમાં અધિકાર ગાંધી અને સરદારના આ રાજમાં બધાનો અધિકાર હોય છે અને અધિકારના ભાગરૂપે એક સામાન્ય કોઈ ક્રાઇમ હિસ્ટ્રી કોઈ વ્યક્તિ હોય તો એનો વરઘોડો કાઢ્યો હોય તો સ્વાભાવિક બાબત છે। જ્યારે અજાણતાથી કે કદાચ કોઈ રીતે આવી ઘટના બની હોય તો એ દીકરીનો જ્યારે રાતના વરઘોડો કાઢતા હોય એ સમાજને માટે દુઃખદ બાબત છે।
જે લોકો વરઘોડા કાઢવાવાળા લોકો છે એ લોકોના ફોટા વરઘોડા જેના કાઢવાના છે એની સાથે વારંવાર ફરે છે, પરંતુ એની સામે કોઈ પગલાં લેવાતા નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસની જે કામગીરી છે એ શંકાસ્પદ છે, સમાજને માટે દુઃખદ છે. અને એની સામે જ્યારે સર્વ સમાજના આગેવાનો જ્યારે પ્રતિકાત્મક ધરણાના રૂપમાં લોકોની વચ્ચે એક સમાજને સંદેશો આપવા માટે, સરકારને સંદેશો આપવા માટે જ્યારે ધરણા કરવા માટે જતા હતા, ત્યારે અમારા આગેવાનો એ પરેશભાઈ હોય, પ્રતાપભાઈ હોય, વીરજીભાઈ હોય, દિનેશભાઈ હોય, સામાજિક આગેવાન ધીરુભાઈ હોય, સમગ્ર લોકો જ્યારે એક શાંતિ રીતે જ્યારે આ કાર્યક્રમ કરતા હોય ત્યારે એની ધરપકડ કરીને આજે હજીરા ખાતે જે લાવવામાં આવ્યા છે, એને માટે યુવાનો, મહિલાઓ અને વકીલો બધા ભેગા થઈને આવનારા દિવસોમાં આ સરકારની સામે લડતના મંડાણ શરૂઆત થઈ છે. અને જ્યાં સુધી આવા નિર્દોષ લોકોને જ્યારે આવા વરઘોડા કાઢવાની વાત છે બંધ ન થાય ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ પણ એ લડાઈમાં સામેલ રહેશે. દીકરીનું સરઘસ કાઢવામાં દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે તે ખૂબ જ શરમજનક છે. આજે પોલીસને કોઈ સત્તા નથી કે કોઈનો પણ વરઘોડો નીકાળે, ચાહે દીકરી હોય કે કોઈ પણ હોય, છતાં બી આ દીકરી થઈને એનો વરઘોડો નીકાળવામાં આવ્યો છે. એ બાબતે મારે કહેવું છે કે હર્ષભાઈ સંઘવી જે છે તેમને રાજીનામું આપી દેવું જોઈએ. એમને શરમ આવી જોઈએ કે આજે એમના જે શાસનમાં છે તેમાં ઘણા એવા રોજ હર મિનિટે હર સેકન્ડે રેપ થાય છે, બળાત્કારો થાય છે, જેના ખિલાફ કોઈ એક્શન લેવામાં આવતું નથી. આપણે ઘણા એવા જોયા છે બીજા સ્ટેટ્સમાં બી કે જેમાં એમાં બળાત્કારના ગુનાઓમાં આરોપીઓ ખુદ બીજેપીના હોદ્દેદારો હોય છે. આપ શું કહેશો? હું શેખ મહેસાણાથી અહીં આવું છું. આજે ચમારબંધી ગૃહમંત્રી તમે એને કહે છે કે કોઈ પણ ચમારને છોડવું નહીં, ચમરબંધીને છોડવો નહીં. આ ચમરબંધી ગૃહમંત્રીના વિસ્તારમાં આજે બનાવ બની રહ્યો છે, અમરેલીમાંથી જે બેનનો બનાવ બન્યો છે, સમગ્ર ઉત્તર ગુજરાત ના તમામ સમાજો વતીથી અમે એને વખોડીએ છીએ અને અમે ઉત્તર ગુજરાતમાં પણ આવી રીતે એક ધરણા મોટા પાયા ઉપર કરવાના છીએ આ પાયલબેનના સમર્થનમાં. એટલે એ માટે આજે અમે અહીં સુરત પધારેલા છીએ. ખરેખર આ સરકારે જો હુકમી જે કરી છે અને મોદી કરીને આ લોકોએ જે સંસ્થાઓ અમારી પાટીદારોની જે સંસ્થાઓ ખરીદી છે અને પાટીદારીની સંસ્થાઓ ઉપર જે આ લોકોએ હક જમાવ્યો છે એ સંસ્થાઓવાળાને મારે ખાસ અપીલ છે કે ભાઈ હવે તો સુધરો. હવે ક્યાં સુધી આવી પાયલબેનોના ભોગો લેવરાવશો? હવે તો સુધરો. મા બેટી ઉપર પણ આ સરકાર જો આ રીતે અત્યાચાર કરતી હોય તો ધિક્કાર છે આ ચમારબંધીની સરકારની. તો બિલકુલ જે પ્રમાણે એક રોષની લાગણી અહીં વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એક વખત હજીરા પોલીસ સ્ટેશનના કેમ્પસની જે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે પરેશ ધાનાણી અને જે પ્રતાપ દુધાત પોતાના કાર્યકર્તાઓ જોડે હાલ કેમ્પસની અંદર બેઠા છે. આ તમામ લોકોને હવે મુક્ત કરાવવા માટે એક બાદ એક નેતાઓ છે તે હજીરા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. પરંતુ જે પ્રમાણે પાયલ ગોટી જોડે થયેલા અન્યાય ને લઈને તે દીકરીને ન્યાય અપાવવા માટે હવે કોંગ્રેસના આગેવાનો છે તે મેદાનમાં ઉતર્યા છે. જી રાકેશ, બિલકુલ આભાર આપનો. એટલે કોંગ્રેસના નેતાઓ અત્યારે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. જોકે કેટલાક કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.